કુબેર વિભાગ રાણા પરિવારના ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ, પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા આયોજિત 19માં સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા તરફથી નવા વર્ષના નૂતન અભિનંદન પાઠવું છું. છેલ્લા 19 વર્ષથી પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. આયોજનની હેતુ નાના ભૂલકાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને ખંતી ભણે, સારા માર્ક્સ લાવે અને ઉચ્ચ ડિગ્રી મેળવી સારી નોકરી પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી પોતાનું તેમજ કુટુંબ અને સમાજનું નામ રોશન કરે. પ્રદાન કરે છે. જે વ્યક્તિ જ્ઞાનદાન આપે, જે વ્યક્તિ રાહત કાર્યમાં મદદરૂપ થાય, જે વ્યક્તિ પોતાના જે શક્તિ છે એ સમાજ માટે વાપરે એવી વ્યક્તિનું પૂર્વ વિભાગ રાણા પરિવાર મહેશભાઈ નગરાસના અને શ્રી નરેશભાઈ રાણા આમનો વિશિષ્ટ જે ગુણો છે, એમનામાં જે વિશિષ્ટ ગુણો છે, જે કાર્ય કર્યા છે, એમનું વાંચન અમારા રજનીભાઈ કહેશે. આભાર માનું છું. આજે જે ઇનામ મેળવવાના બાળકો છે એ લોકોને ફક્ત આ ઇનામ એમના માર્ક્સ માટે નથી મળતો, વાંચનથી 10%, લખવાથી 14% અને સાંભળવાથી 20% જ્ઞાન હાંસલ થાય છે. ગુડ આફ્ટરનૂન. મારું નામ પાર્થ બી કેમિકલ એન્જિન રુદ્ર યોગેન્દ્રભાઈ ગાંધી. ઋષિ યોગેન્દ્ર. સંસ્કાર નગરીના દીપ્તિબેન રાણાને વિનંતી કરીશ 2 શબ્દ કહેશે. મંચ પર ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ મહોદય, મારા ભાઈ શ્રીભાઈ કિશોરભાઈ કે જેઓ પૂર્વ કાઉન્સિલર વડોદરા, પ્રદીપભાઈ રાણા. યશ પ્રદીપભાઈ રાણા. 6%. ફીના वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै.
અને કમિટી સભ્યો મહેમાનો બધા જે તે ઘરે આવ્યા છે મારા, ખરેખર દુનિયાને જો ઓળખ્યું હશે હું તો એ જ ભાષા છે. હું એના માટે પીએચડી લોકો કરે છે અને આ દુનિયાને તો જ ઓળખાશે સંસ્કૃત ભાષા. નીકળી ચૂક્યો છે, છતાં એક રિયાલિટી હું તમારી સમક્ષ એક રજૂઆત કરીશ કે કંઈ પણ વસ્તુ છે આપનું જે જીવન દરરોજનું જે વીતી રહ્યું છે એ બેઝ છે. મતલબ આપણે સવારે ઉઠીએ છીએ, જે જોબ કરે છે જોબ જાય છે, સ્ત્રીઓ છે એ ઘરનું કામ કરે છે, બાળકો સ્કૂલે જાય છે, આવે છે, જમવાનું ખાય છે, રાતે સૂઈ જાય છે. એના વિશે શું? બસ આપણે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે આપણો બાળક આવું કરે છે, આવું બનતો નથી, આનું બાળક બહુ સરસ બને છે, આના સિવાય કોઈ બીજું આપણા વચ્ચે કોઈ ચર્ચા હોતી નથી. રાઈટ? હું એવું સમજુ છું કે દરરોજ જો તમે રૂટીન લાઈફની અંદર આપણા આ જ બાળકોને, જે આપણું ભાવિ છે, આજે જો તમે એમને 1 થી 7 ધોરણ સુધીમાં એમને તમારો સપોર્ટ મળશે ને, આજે તમે સમજો કે જ્યારે બાળક જન્મ્યું હોય છે, 5 મહિનાનો, 6 મહિનાનો, 8 મહિનાનો, 10 મહિનાનો થશે તો એ ફોન પકડશે ને એને ખબર છે કે કઈ એપ્લિકેશન ખુલશે અને એમાં હું ટોયસને જોઈ શકીશ. તો તમે વિચારો કે એને નથી સમજ પડતી કે કઈ લેંગ્વેજમાં છે, પણ એને સમજ છે કે આ વસ્તુ ખોલવાથી હું આમાંથી આ વસ્તુ જોઈ શકીશ. મતલબ એ એડવાન્સ છે. હવે જો પેરેન્ટ્સ એડવાન્સ નહીં થાય ને તો હવેનું છોકરો એડવાન્સ નહીં થઈ શકે. આજે તમારી લગભગ સમજો કે 33 ની એજ છે ને જો તમારે 45 રિલેક્સ થવું છે ને તો અત્યારે તમારા આપણે બસ માત્ર વાતો કરી શકીએ છીએ, પણ રિયાલિટી છે કે યાર બેટા ના થાય, આપણાથી શું ના થાય. પણ આપણે એકવાર એને પૂછવું પડશે કે તું કઈ રીતે કહેવા માંગી રહ્યો છે, કે આપણે શું કરવું જોઈએ. રાઈટ? હું એમ જ કહીશ કે આજના આ છોકરાઓને જો તમે પ્રેરિત કરશો ને તો કદાચ એ તમને વધારે શીખવાડી શકશે કે પપ્પા અત્યારની સમજની શક્તિ પ્રમાણે માર્કેટની અંદર આવું ચાલી રહ્યું છે. આજે જે લગભગ હું ગ્રેજ્યુએટ થયા છે એની વાત કરીશ કે ઘણા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે યાર બહાર જોબ નથી. હું માનું છું કે તમારી પાસે સ્કિલ નથી. આજે તમારી જોડે 15 જણ ઇન્ટરવ્યુમાં બેઠા છે, 15 માંથી 5 અંદર જાય છે, 5 માંથી 1 સિલેક્ટ થાય છે. રાઈટ? 7 જણ અંદર જાય છે, એમાંથી 1 સિલેક્ટ થાય છે. તમે એ જુઓ છો કે 4 જણા બહાર નીકળીને એમ કહે છે આપણા નેગેટિવ સેન્સમાં યાર સાલું બહુ ટફ છે, બહુ ટફ છે. ટફ એટલે છે કેમ કે એમને માત્ર છે ને પુસ્તકમાંથી બહાર નથી આવ્યા. રાઈટ? આજની સિચ્યુએશનમાં જ્યારે જોબ લઈ રહ્યા છે ને, આજે હું મારી પાસે હું કોઈ એમ્પ્લોયને જ્યારે મારી પાસે સિલેક્ટ કરું છું તો એની પાસે પહેલા એ વિચારું છું કે તારી પાસે શું એવું નોલેજ છે કે જેનાથી હું શીખીશ. આજે દરેક કંપનીઓને ગ્રોથિંગ પર્સન જોઈએ છે જે પોતાનું ડેવલપમેન્ટ કંપનીમાં નાખશે ને તો એની કંપનીનો ગ્રોથ થઈ શકશે. એ તમને જાણે કે આ રૂમ છે, રાઈટ? આજે એન્જિનિયરિંગ છે, હું માનું છું ઇલેક્ટ્રિકની વાત કરીએ અત્યારે આપણે તો સાહેબ એમ પૂછે છે કે ભાઈ કેટલા ડિવાઇસ છે, શું પેરામીટર્સ છે, તો આપણે એનો આન્સર આપીશું, પણ તમે એની વધારે શું આપી શકશો આન્સર? આજે તમારે એ સાહેબ એવું કહેવું પડશે કે સર અત્યારે આ રૂમ છે, એના રૂમની અંદર આટલો જ હોર્સ પાવર જોઈશે, આટલી ટેકનોલોજી જોઈશે આપણને, તો એને તમે ઇમ્પ્રેસ કરી શકશો. આજે તમારી સ્કિલ્સને ડેવલપ નહીં કરીને ઇમ્પ્રેસ નહીં કરો ને તો આજે મને નથી લાગતું કે તમને સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકશે. એ પછી એ જ વસ્તુ તૃતીય ધોરણ 6 દક્ષ સ્નેહલભાઈ રાણા. યશ રજનીકાંત રાણા. હિનલ હરીશ કુમાર રાણા. દૈવ્ય હની દક્ષેશભાઈ રાણા. રજનીકાંત રાણા. ચાલો થઈ ગયું, સરસ. આપશો અને બાળકોને પ્રોત્સાહિત કરશો. અભિનંદન. થેન્ક યુ. ધોરણ 4 નવ્યા ચિરાગભાઈ રાણા. કોંગ્રેચ્યુલેશન. ખૂબ જ આવકારદાયક બાબત છે. આજે આ મંચ ઉપર મને આ સન્માનનો અધિકારી બનાવ્યો, મને સક્ષમ કર્યો એ બદલ
હું પૂર્વ વિભાગ રાણા પરિવારના કાર્યકરો અને સર્વે જ્ઞાતિજનોનો હૃદયથી નતમસ્તક ખૂબ ખૂબ આભાર માનું છું. મિલન અને આ શિક્ષકો જે વિદ્યાર્થીઓ છે એને ઇનામ આપ્યું. સૌ વિદ્યાર્થીઓને મારા અભિનંદન છે. પ્રથમ પંક્તિમાં બેસેલા જે બાળકો એ ચાયવાળાની બોડી લેંગ્વેજ જોઈ ને એવું લાગે છે કે ભારત દેશનો વડાપ્રધાન જો ચાયવાળો આટલા પગ પર પડતો હશે, બેસ્યો હશે, એ ચાયવાળો છોકરો એની જે બોડી લેંગ્વેજ હતી, છોકરાઓ આવતા હતા જતા હતા એને બહુ ધ્યાનપૂર્વક જોતો હતો. એ મા બાપને મારો ધન્યવાદ છે. ભૂખ સૌને લાગે છે. આપણો સમય પૂરો થઈ ગયો છે. વિશેષ ઘણું બધું કહેવાનું હતું. મારે નરેશભાઈ ખૂબ માર્ગદર્શન આપ્યું, તો નરેશભાઈને મારી વિનંતી છે કે આમંત્રિત મહેમાનો, મારા વાલા પ્રતિનિધિ ભાઈઓ, રાણા પરિવારના સભ્યો અને કુટુંબીજનો, વહાલા વિદ્યાર્થીઓ, આજે આપ સૌ અમારા આમંત્રણને માન આપી આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપનો કિંમતી સમય આપી હાજર રહી જે શોભા વધારી છે એ બદલ હું પૂર્વ વિભાગ રાણા પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. Boy.